ચાલો આજે આપણે એક નવી જ વાત કરીએ. કોમ્યુનિટી લિવિંગ. ઇઝરાયલમાં જેને કિબુટ્ઝ કહેવામાં આવે છે અને આપણા બહુ જૂના પ્રાચીન જમાનાની અંદર આ પદ્ધતિથી લોકો રહેતા હતા. આ પદ્ધતિમાં ઘણા બધા લોકો એક સાથે રહે, એક જ રસોડે જમે, એ પદ્ધતિ છે. તમને ખબર હશે કે જો તમારી સોસાયટી કે તમારા કોમ્પ્લેક્સની અંદર બધા ભેગા થઈને કોઈ દિવસ વર્ષમાં એકાદ વખત કે મહિને 6 મહિને કોઈ વારે તહેવારે એક સાથે બધા ભેગા થઈને જમતા હશો કે કોઈ તહેવારની ઉજવણી કરતા હશો, કેટલી મજા આવતી હશે. અને કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં ક્યારેય એવું કશું થાય નહીં, તો એ લોકો બિચારા સીધા સાદા એમની જિંદગી જીવ્યા કરે. એમની જિંદગી ખરાબ હોય છે એવું નથી કહેતો, પણ જે ઘણા બધા લોકોની અંદર ભેગા થઈને જીવનને ઉત્સવ રૂપે માણે છે, એ જ ખરો જીવવાનો હેતુ છે. આમે જીવવાનો હેતુ એટલે આનંદથી રહેવું. એ જીવવાનો હેતુ છે, મુખ્ય હેતુ એ જ છે, આનંદથી રહેવું. હા, એની સાથે સાથે અર્થોપાર્જન કરવું કે જેથી આપણે આપણું જે ભરણ પોષણ છે તે કરી શકીએ. જ્ઞાનનું ઉપાર્જન કરવું, જ્ઞાન લેવું કે જેને કારણે આપણે ફક્ત એની એ જ અવસ્થામાં ના રહીએ, આપણી અવસ્થાઓ ઉપર જતી જાય. તમે કોઈ પણ બીજા પ્રદેશમાં જાઓ, ઘણા બધાના દીકરાઓ દીકરીઓ કેનેડા અને ઓસ્ટ્રેલિયા અને બધે જતા હશે, એટલે એમને ખબર હશે કે જે લોકો ત્યાં જઈ અને જ્યારે ઘર શોધશે ત્યારે એકલું એક પોતાનું જ આખું મોટું ઘર એને લેવાનું બહુ મોંઘું પડી જાય, એટલે શેરિંગમાં જવાનો વિચાર કરશે. એટલે એમાં એકાદ મોટું વિલા હોય કે મોટો બંગલો હોય, એની અંદર 5-10 રૂમો હોય, એમાં દરેક રૂમમાં અલગ અલગ વ્યક્તિ રહી શકે. અથવા કોઈ એક રૂમ મોટી હોય તેમાં 2-3 લોકો પણ રહી શકે. અને તમને ખબર હશે કે મુંબઈની અંદર એક રૂમની અંદર શિફ્ટ ચાલે છે. દર 8 કલાકે તમારે રૂમ ખાલી કરી દેવાની. એટલે 8 કલાક તમને સુવા માટે જ ત્યાં મળે, બાકીના 16 કલાક તમારે ત્યારે જે કંઈ કરવાનું હોય તે કરવાનું. મોટાભાગના લોકો 12-15 કલાક તો નોકરી જ કરતા હોય છે, એટલે ખાલી સુવા માટેની જગ્યા જોઈએ. અને એમાં શિફ્ટ ચાલતી હોય. 12 થી 8 રાતના સુનારા માણસો 12 વાગ્યા પહેલા નહીં આવવાનું. 12 વાગ્યા પછી જ પેલા લોકો ખાલી કરીને જાય, ત્યારે તમને સુવા મળે. એવી જ રીતે સવારે 8 વાગે તમારે તરત ખાલી કરી દેવાનું, એટલે બીજા રાતના નોકરી કરનારા દિવસે જેને ઊંઘવાનું હોય 8 થી 4, એ લોકો 8 વાગે આવી જાય, એ લોકો 4 વાગ્યા સુધી ઊંઘી રહે. સેમ વે 4 વાગે એ લોકો જગ્યા ખાલી કરી દેવાની. આવું મુંબઈની અંદર છે. હવે તમારો દીકરો દીકરી જયારે કેનેડા ઓસ્ટ્રેલિયા કઈ ગયા હોય, ત્યારે એ લોકો પીજી પેઇંગ ગેસ્ટમાં શોધવા જાય જગ્યા, એટલે એમને પૂછે કે સિંગલ રૂમ એટલે એકલા માટે જોઈએ છે કે શેરિંગમાં ચાલશે. એટલે શેરિંગમાં હોય એક રૂમ, ધારો કે 400 કે 500, ધારો કે $400 કે $500 મહિના લેતા હોય, પણ શેરિંગમાં હોય તો એ 250-200 થઈ જાય. એમ તો સ્વાભાવિક છે કે આપણે લોકો શરૂઆતમાં જે આપણા બધા છોકરાઓ બધા ગયા હોય, છોકરા છોકરીઓ ભણવા માટે, તો લોકો પૈસા બચાવવાનો પહેલા વિચાર કરે, એટલે શેરિંગમાં રહે કે એવી રીતે રહે. હવે જો તમારે 3-4-5 લોકો સાથે જો રૂમ શેર કરવો પડે તો શું થાય? ભાડું તો ઓછું થઈ જ જાય, બહુ સ્વાભાવિક છે. મોટો રૂમ હોય, 4-5 પલંગ એમાં જો આવી રહેવા હોય, તો સ્વાભાવિક છે કે 4-5 જણ રહે તો કંઈક વાંધો ના આવવો જોઈએ. હવે જો તમે કેટલાક લોકો સાથે તમારો રૂમ કે ફ્લેટ શેર કરો, તો એની સીધી અસર તમારા ખિસ્સા પર પડે. પૈસા બચે. પૈસા બચવાથી શું થાય? તમે એ પૈસાનો બીજો કંઈક સારો ઉપયોગ કરી શકો. કંઈક આમ ગમતા કપડા લઈ શકો કે શકો કે વગેરે વગેરે. એટલે તમને ખાલી સાથે રહેવાની થોડીક તકલીફો જે માનસિક છે, ખરેખર તો સાથે રહેવું એ બહુ સારી વસ્તુ છે. અને ઘણા બધા આપણે બધા કુટુંબોની સાથે જ રહીએ છીએ, મા બાપની સાથે રહીએ છીએ. ભારતની અંદર તો આપણે બાળકો એટલે દાદા બની જાય ત્યાં સુધી એમના મા બાપની સાથે રહે છે. લોનલીનેસ એ એક નવી બીમારી છે. 2000માં કોરોના જે ફાટી નીકળ્યો, એની પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળાએ એને બહુ મોટી બીમારી જાહેર કરી હતી. પણ પછી કોરોનાએ એની પર કૂચો કેળવી દીધો હતો. દુનિયાભરમાં લોકોની એકલતા વધી રહી હતી.
અને બ્રિટને તો લોનલીનેસ મંત્રી પણ એક નિમણૂક કરી દીધી હતી. એમના મિનિસ્ટરિયલ જે મંત્રીઓ બને એમાં એક મંત્રી એવો હતો કે લોનલીનેસ મંત્રી, કારણ કે તે વખતે બ્રિટનની અંદર 2020 પહેલા બહુ જબરજસ્ત એક આ મુશ્કેલીઓ ઊભી થઈ હતી કે લોકોને એકલા રહેવું હતું, એકલ પટ્ટા થઈ ગયા હતા, એકલ વાયા થઈ ગયા હતા, અને એને કારણે બહુ વધારે સ્ટ્રેસ ને ડિપ્રેશન ને બધું થતું હતું. પણ હવે તો બ્રિટનમાં પણ કોમ્યુનિટી લિવિંગ તરફ લોકો આગળ વધી રહ્યા છે કે સમૂહમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. એટલે આવી એક સંસ્થા ત્યાં આગળ શરૂ થઈ છે, આર્બોરેટમ કોહાઉસિંગ નામની એક સંસ્થા શરૂ થઈ છે. એ સમૂહની અંદર લોકોને કેવી રીતે જિંદગીની ખુશી માણી શકાય તે જણાવે છે અને લોકોને સમજાવીને સમૂહમાં રહેવાનું શીખવાડે છે. અને સમૂહમાં રહેનારા લોકો વધારે ખુશ અને વધારે સંતુષ્ટ હોય છે. જો વધુ લોકો સાથે રૂમ, ફ્લેટ અથવા ઘર જો શેર કરો તો એની એવી સંભાવના છે કે સાથે રહેનારા લોકો વધારે ખુશ અને વધારે સ્વસ્થ રહે છે. અને તમે જોજો કે ઘણા બધા આપણે અહીંયા ગુજરાતની અંદર પણ વાત કરીએ તો દીકરા દીકરીઓ ફોરેન જતા રહ્યા હોય, મા બાપ એકલા હોય, ઘરડા થયા હોય, અને પછી એમને જીવન થોડું વેંઢારતા હોય એવું લાગે. એટલે એમાંય જો માં કે બાપ બેમાંથી એક જ રહ્યું હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે એ લોકોને અહીંયા રહેવાનું. ફુગાવો જે છે, પૈસા આડેધડ વધી રહ્યા છે, દરેક વસ્તુના ભાવ, મોંઘવારી વધી રહી છે, એને કારણે આ શરૂ થયું છે કોમ્યુનિટી લિવિંગ. એ આપણી એક નેગેટિવ વસ્તુએ એક પોઝિટિવ વસ્તુ તરફ આપણને દોર્યા છે. જેમ કોરોના એક બહુ ખરાબ વસ્તુ હતી, પણ એને જિંદગીના કેટલાય નવા મૂલ્યો આપણને સમજાવ્યા છે. અને તમે જુઓ કે આજે પણ ફેસબુક પર ને યુટ્યુબ પર ઘણા બધા આપણા સારા સારા માણસો, એક બે મને યાદ છે, પોપટભાઈ આહિર ને એવા કોઈ છે જે લોકો સમાજ સેવા કરે છે. પોતાના બધા જ પૈસા જે કઈ આવે છે તે લોકોને ઘર બાંધી આપે, સ્કૂલ બાંધી આપે, અને એટલી બધી મદદ કરે છે. તો આ બધું આપણે 2020 પહેલા બહુ ઓછું જોયું હતું. અને આપણે ચોક્કસ કહી શકીએ કે કોરોનાની જ આ બધી અસર છે કે લોકો મુક્ત થતા જઈ રહ્યા છે. સારું જીવન એટલે શું? સારું જીવન એટલે આપણે બધા લોકોની સાથે ભેગા થઈને હળી મળીને રહીએ તે. પહેલા જે આપણે ફેમિલીની વાત કરતા હતા એમાંથી પાછા ન્યુક્લિયર ફેમિલીમાં આવી ગયા હતા. એટલે મા બાપ ગામડામાં રહેતા હોય, પછી દીકરા દીકરીને દીકરાઓને એમ કે સિટીમાં જોબ મળી એટલે સિટી તરફ જતા રહે. પેલા લોકો એમનું એકદમ જલ્દી છોડે નહીં ઘર ગામડાનું ને બધું, એમની ખેતી વગેરે બધું હોય તો દીકરી તો સ્વાભાવિક છે કે એને જ્યાં પરણાવી હોય ત્યાં બીજી જગ્યાએ જવાની છે. પછી મા બાપ ઘરડા દૂર જતા ગયા એટલે એ ફેમિલી પાછું એ રીતે ન્યુક્લિયર થયું. પછી બીજી રીતે ન્યુક્લિયર એ રીતે થયું કે યંગસ્ટર્સ જે બધા છે એ કો લિવિંગ ને ભલે ઇવન મેરેજ પણ કરીને પણ બાળકોને વધારેમાં વધારે દૂર રાખી મીન્સ કે ઓછામાં ઓછા બાળકો જલ્દી ના કરે, એટલે પોતાનું ફેમિલી ના બનાવે જલ્દી, અને એ રીતે એકલા રહે. એટલે એ રીતે એકદમ ન્યુક્લિયર ફેમિલી નો આખો કોન્સેપ્ટ થવા માંડ્યો છે. પણ ત્યાં પણ એ લોકોને જોઈએ એટલું જે સુખ કહેવાય, જે ઘરમાં મા બાપ, બાળકો અને પતિ પત્ની, એટલે 3 પેઢી એક સાથે જે રહે છે એનું જે સુખ છે એ આખી જુદી જ વાત છે કે જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો પશ્ચિમની અંદર તો તમે જોયું હશે કે બાળકો 18 વર્ષના થાય એટલે લગભગ એ પોતાનું ઘર છોડી દેતા હોય છે, અને 15, 16, 17 વર્ષના થાય ત્યારે ઘર માટેની અરજી, મને તો સ્વીડનનો અનુભવ છે એટલે હું કહું છું કે બાળક 17 વર્ષનું થાય એટલે ઘર માટેની એણે અરજી કરી જ દીધી હોય સરકાર તરફથી ઘર મળતા હોય એમાં. અને પેલો દીકરો 18 વર્ષનો થાય એટલે તરત સરકારની જે પેલી ઘર આપનારી જે ઓફિસ હોય એમાંથી એને તરત ચાવી મળી જાય, એટલે ભાઈ આ તારું ઘર આ રહ્યું.
એટલે એને પહેલેથી ખબર હોય કે આ ઘરમાં મારે હવે જવાનું, શિફ્ટ થવાનું છે, અને એ પોતાની આખી જુદી જ દુનિયા વસાવવા માંડે. એ હોય પછી એની ફ્રેન્ડ્સ આવે, એને કોઈ છોકરીની સાથે રહેવાનું હોય, એને ભવિષ્યમાં મેરેજ કરવા માટે, તો એ લોકો કો લિવિંગમાં રહે કે રીતે. પણ એનાથી થયું શું કે પશ્ચિમની સંસ્કૃતિએ આજે જે ટચ હતો પોતાના બાળકોની સાથેનો, એ છોડી દીધો. અને આજે એ લોકોને ખબર છે કે પશ્ચિમના બાળકો સૌથી વધારે ડ્રગ્સ છે કે આલ્કોહોલ છે ને બધાની લતની અંદર ડૂબેલા છે. ઇવન કેટલાક કન્ટ્રીઝની અંદર તો એ લોકોનો જે બર્થ રેટ છે તે ખૂબ જ નીચો જતો રહ્યો છે. ઇવન ઇટાલીની વાત કરે તો ઇટાલીના કેટલાય ગામડાઓ એવા છે કે જેમાં કદાચ 10-15 વર્ષ પછી કોઈ જ માણસ તમને ત્યાં જોવા નહીં મળે ત્યાં આગળ. તો કોમ્યુનિટી લિવિંગ થી શું થાય? તો એક તો સ્ટ્રેસ ના રહે. આજના જે સમયની સૌથી મોટી સમસ્યા ડિપ્રેશન છે, એ ડિપ્રેશન તમારે સહેજ પણ રહે નહીં કોમ્યુનિટી લિવિંગમાં, કારણ કે બધા એકબીજાની સાથે મસ્તીથી રહેતા હોય, હસતા હોય, મજાક મસ્તી કરતા હોય, મસ્કરી કરતા હોય એકબીજાની. એ આખી વાત જુદી છે. તમને ખ્યાલ હોય તો આપણે જયારે નાના હોઈએ ત્યારે સ્કૂલની અંદર એકબીજાને ઇવન મારામારી કરીએ તો પણ મોટા થઈએ તો પાછા એ જ હવે હાથ મૂકીને એની જોડે દોસ્તી કરતા હોઈએ ને બધું. તો એ જે નિર્દોષતાથી આપણે એકબીજાની સાથે ઝઘડીને પણ સાથે રહીને જે સમય વિતાવ્યો હોય છે ને, એ આપણને સતત સોરાતો હોય છે પછીથી, જયારે આપણે ઘણા બધા લોકોથી જુદા થઈ જઈએ, અથવા આપણે ઘણા લોકો ફોરેન જાય ત્યારે પણ એમને આ તકલીફો કદાચ થતી જ હશે. એટલે તો આજનું મારું કહેવાનું તમને એ છે કે કોમ્યુનિટી લિવિંગ તમે એમાં કેવી રીતે તમે શરૂ કરી શકો. તો તમારી સોસાયટી કે તમારું કોમ્પ્લેક્સ જે હોય એમાં વર્ષમાં ઓછું એકાદ વખત સમૂહ ભોજન કરો. જો વર્ષમાં થતું હોય તો એને 6 મહિને કરો, અથવા જુદા જુદા ફેસ્ટિવલ હોય, જન્માષ્ટમી છે કે દિવાળી છે કે ઉત્તરાયણ છે, એવા બધા ફેસ્ટિવલના બહાને તમે બધા ભેગા મળીને સમૂહ ભોજન કરો. કારણ કે એક સાથે જમવાથી એ જમવાનું બનાવવાનું, હા, જમવાનું બહારથી ના લાવશો, એ જાતે જ તમારે શાક સમારવાનું, તમારી સ્ત્રીઓ એને રોટલી બનાવે, શાકનો વઘાર કરે, એ બધું એ લોકો, એટલે કે તમે લોકો જાતે જયારે કરો ને ત્યારે એની વાત બદલાઈ જાય છે. કારણ કે વસ્તુ તૈયાર લાવવી, એમાં જે બનાવવાની અંદર જે તમે એકબીજાની સાથે ભળો છો, એકબીજાની સાથે વાતો કરતા કરતા, એ આખી વાત જુદી છે. સ્ત્રીઓને જ ખબર પડે. એ જ રીતે જયારે પુરુષો, જયારે સ્ત્રીઓ ભોજન બનાવતી હોય ત્યારે પુરુષો શું કરે? એ મજાક મસ્તી કરતો હોય સાઈડમાં જઈને, અને ઘણા બધા તો વેજ નોન વેજ જોક્સ પણ કહેતા હોય, ને બધું એમાં ચાલતું હોય. પણ તે વખતે એ બધાના ચહેરા પર નો જે આનંદ છે ને, એ અદ્ભુત છે, એ અવિસ્મરણીય છે. અને એને ઘણા બધા દિવસો સુધી લોકો વાગોડ્યા કરતા હોય છે. ઇવન ધારો કે 5મા માળ પરનો ફ્લોર પરનો માણસ છે, તે ફર્સ્ટ ફ્લોર પરના માણસને કદાચ ના મળતો હોય, બહુ લિફ્ટમાં જવાનું એટલે કઈ ખ્યાલ ના રહે, પણ આવા પ્રસંગે મળ્યા હોય તો પછી બીજા અઠવાડિયા સુધી એને હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વોટ એવર, એટલે એ રીતે એકબીજાની સાથે એક આત્મીયતા વધારે છે. એટલે માણસને મળતો થાય છે. એટલા માટે આ કોમ્યુનિટી લિવિંગ બહુ જરૂરી છે. હવે ગામડાની અંદર પણ બહુ ઈઝી છે. ગામડામાં તો એ લોકોની પાસે એમનું પોતાનું જ દાળ ચોખા ને બધું ખેતરમાંથી આવતું હોય છે. એટલે બધા ભેગા થઈને, હા, આમાં કોઈ માણસ ધંધો ના કરી નાખે આનો કોમ્યુનિટી લિવિંગ નો, એ ખાસ જોવું પડે કે એક માણસ નેતા બની જાય અને બધાની પાસે પૈસા ઉઘરાવે, અને એમાંથી અડધા પૈસા પોતાના મળતિયા અને પીવામાં એવા બધામાં નાખી દે, એ ધંધો ના થાય. આપણે ત્યાં ગણેશોત્સવની અંદર એવા ધંધા ઘણી જગ્યાએ થાય છે, અને બહુ ખરાબ વસ્તુ છે આપણા માટે. તો કોમ્યુનિટી લિવિંગ એ એક બહુ સરસ કોન્સેપ્ટ છે, અને તમે ઈચ્છો તો એની અંદર આ રીતે શરૂઆત કરી શકો. ધન્યવાદ.